દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ માં કે નામ પહેલ હેઠળ શાલીમાર બાગની સરકારી શાળામાં સિંદૂરનું ઝાડ વાવ્યું। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ માં કે નામ પહેલ હેઠળ શાલીમાર બાગની સરકારી શાળામાં સિંદૂરનું ઝાડ વાવ્યું। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે એક પેડ માં કે નામ પહેલ હેઠળ શાલીમાર બાગની સરકારી શાળામાં તેમની માતાની યાદમાં સિંદૂરનું ઝાડ વાવ્યું। આ પહેલ પર્યાવરણ સુધારવા અને વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવા માટેની સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો ભાગ છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર પર્યાવરણ સુધારવા માટે આ સિઝનમાં 70 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે। આ અભિયાન દ્વારા નાગરિકોને પર્યાવરણની મહત્વતા સમજાવી અને વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવું એ મુખ્ય હેતુ છે। રેખા ગુપ્તા, જેમણે શાલીમાર બાગ બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, તેઓ ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહી છે। તેઓ 2007માં ઉત્તર પીતામપુરાથી કાઉન્સિલર તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેઓ દિલ્હીના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે। તેઓ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપની મહિલા શાખાના પ્રભારી તરીકે પણ કામ કર્યું છે। તેઓની આ નવી પહેલ પર્યાવરણ પ્રત્યેની તેમની સંવેદના અને સમાજ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। એક પેડ માં કે નામ પહેલ માત્ર પર્યાવરણ સુધારવા માટે નહીં, પરંતુ વ્યક્તિગત યાદોને સન્માનિત કરવા માટે પણ છે। રેખા ગુપ્તાની માતાની યાદમાં સિંદૂરનું ઝાડ વાવવું એ તેમના પરિવાર માટેની ભાવનાત્મકતા અને સામાજિક મહત્વની ઘટના છે। આ રીતે આ પહેલ વ્યક્તિગત અને સામાજિક સ્તરે જોડાણ અને સંવેદન વધારવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે। આ પહેલ દ્વારા દિલ્હીની સરકાર નાગરિકોને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ નાગરિકોની સામાજિક અને ભાવનાત્મક ભલાઈ માટે પણ મહત્વપૂર્ણ છે। આ અભિયાન દ્વારા નાગરિકો પર્યાવરણની સંરક્ષણમાં સક્રિય ભાગીદારી કરી શકે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે।